ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાં 9મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે નિશ્ચયકતાનો આંક એટલે કે R² વિશે અભ્યાસ કરીશું. નિશ્ચયકતાનો આંક R² અને સહસંબંધાંક R વચ્ચેના સંબંધને સમજીશું તેમજ નિયત સંબંધ યોગ્ય છે કે નહીં તેની ધારણા ચકાસવામાં પણ નિશ્ચયકતાનો આંક ઉપયોગી થાય છે. તો જોઈએ આજના લેક્ચરનો કોન્સેપ્ટ. નિશ્ચયકતાના આંકની વ્યાખ્યા, એનું સૂત્ર સાથે સહસંબંધનો સંબંધ, તેનું અર્થઘટન તેમજ ઉદાહરણના કેટલાક દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ. તો ચાલો જોઈએ નિશ્ચયકતાના આંક પર. કોન્સેપ્ટ છે નિશ્ચયકતાનો આંક. અહીં નિશ્ચયકતાનો આંક છે એ નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. બંને વચ્ચે નિયત સંબંધ એ સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે એટલે કે એક્સને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું એટલે વાયનું અનુમાન કરવા માટે ઉપયોગી છે. આવા અનુમાનની વિશ્વસનીયતા જાણવા માટેનું એક માપ નિશ્ચયકતાનો આંક છે. હવે એક્સ ઉપરથી વાયનું જે અનુમાન કરીએ છીએ એ અનુમાન એટલે કે આપણે જે વાય બરાબર a પ્લસ bx શોધીએ છીએ એમાં એક્સ બરાબર 10 મૂકતા વાય આટલા મળ્યા તો એ આપણે નિરપેક્ષ ચલ એક્સ છે એ નિરપેક્ષ ચલ છે એની કિંમતમાં કંઈ ગેસ કરીએ છીએ તો સાપેક્ષ ચલની અનુમાનિત જે કિંમત મળે છે એ કિંમત ઉપરથી આપણે ધારણા કરી શકીએ કે આપણો નિયત સંબંધાંક છે એ પ્રોપર છે કે નથી. બીજું, નિશ્ચયકતાના આંકની વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા છે કે ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય બરાબર a પ્લસ bx છે. એટલે આ તો આપણે દરેક 5 માર્કના દાખલા અને દરેક 3 માર્કના દાખલામાં આ સમીકરણનો આપણે ઉપયોગ કર્યો છે અને એ સમીકરણ છે એ આપણી નિયત સંબંધ રેખા છે. અને તમારે ધારી લેવાનું છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય બરાબર a પ્લસ bx છે. તો સાપેક્ષ ચલ વાયની અવલોકન પરથી અવલોકિત કિંમત એટલે વાય કેવો ચલ છે? સાપેક્ષ ચલ. અને એની કિંમત કેવી છે? અવલોકિત કિંમત વાય. અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી અનુમાનિત કિંમત એટલે વાય. આપણે જે દાખલામાં અવલોકિત કિંમત સાપેક્ષ ચલની જે કિંમત આપેલી હોય એ કઈ કિંમત છે? વાય. અને તમે જે અનુમાન લગાડો છો એ કઈ કિંમત છે? વાય છે. તો વાય અને વાય વચ્ચેના સહસંબંધાંકના વર્ગને એટલે આ બંને વચ્ચે આર લાગી જાય. કારણ કે આપણે એમ કહીએ ચલ એક્સ અને ચલ વાય વચ્ચેનો સહસંબંધાંક તો આપણે કેમ લખીએ છીએ? એક્સ અને વાય આ રીતે લખી અને આપણે એને આ રીતે દર્શાવીએ કે તો અહીં શું બતાવે છે? એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક. એવી રીતે આપણે વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાંક પણ આ રીતે દર્શાવીએ છીએ. તો અહીં આપણને બે શબ્દની વાત કરી છે. બે શબ્દ એટલે કયા શબ્દ છે? તો કે સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત વાય અને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી અનુમાનિત કિંમત એટલે વાય અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત વાય. આનો જે સહસંબંધ છે એને આપણે કેવી રીતે દર્શાવશું? આર કૌંસમાં વાય માઇનસ વાય માઇનસ નહીં વાય એન્ડ વાય. સહસંબંધાંકના આ વર્ગને આનો જે વર્ગ છે એને નિશ્ચયકતાનો આંક કહે છે, જેને કેપિટલ R² વડે દર્શાવાય છે. કેપિટલ R² છે એનો સિમ્બોલ છે, સંકેત છે. તો વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે નિયત સંબંધાંક તમારે ધારી લેવાનો છે કે વાય અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય બરાબર a પ્લસ bx છે, જેમાં અવલોકિત કિંમત વાય છે અને અનુમાનિત કિંમત છે એ વાય છે. એ બંનેના સહસંબંધના વર્ગનો આપણે નિશ્ચયકતાનો આંક કહે છે અને એના સંકેત છે R². એટલે અહીં સૂત્ર આપેલું છે
સૂત્ર આ રીતે આપેલું છે, આર સ્ક્વેર બરાબર આર કૌંસમાં વાય એન વાય કેપ સ્ક્વેર. એટલે આપણે જે વ્યાખ્યા બોલ્યા એ જ સાપેક્ષ ચલ વાયની કિંમત અને અવલોકિત કિંમત અનુમાનિત કિંમત વાય કેપ એનો સહસંબંધાંક અને એના વર્ગને શું કહેવાય? નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર કહેવાય. એટલે વ્યાખ્યા છે એ એના સૂત્ર આધારિત જ છે. સાપેક્ષ ચલ વાય, અનુમાનિત ચલ વાય કેપ, આનો સહસંબંધ અને એનો સ્ક્વેર એટલે નિશ્ચયકતાનો આંક. હવે આપણે સહસંબંધ અને નિશ્ચયકતાના આંક વચ્ચેના સંબંધની ચકાસણી કરીએ. 1 માર્કમાં પૂછી શકે બંને આ જે સૂત્ર છે એને સમજાવવાનું. તો આ સૂત્રને આપણે આરામથી સમજાવી શકીએ. આર સ્ક્વેર છે તો અહીં આપણે શું બતાવ્યું છે? સહસંબંધ આર સ્ક્વેર એક્સ અને વાય. તો કેવી રીતે દર્શાવી શકીએ? આ આપણું મેઇન ફોર્મ્યુલા આર સ્ક્વેર બરાબર સહસંબંધ આર કૌંસમાં વાય અને વાય કેપનો વર્ગ. હવે અહીં વાય તો એમ જ રાખ્યા છે, પરંતુ જે વાય કેપ છે એ વાય કેપનું ફોર્મ્યુલા પુટ કર્યું છે, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એટલે અહીં એને વાય કેપની જગ્યાએ વાય કેપ નથી લખ્યું, એની જગ્યાએ શું લખ્યું? વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ લખ્યું છે. હવે પાછું કન્ડિશન મૂકી છે, ચલમાંથી એ બાદ કરી અને ત્યારબાદ બી વડે ભાગતા આરની કિંમત બદલાશે નહીં. હવે એમ કહ્યું છે એને બાદ કરો, એટલે જે આ આપણે ચલ સમીકરણ લખ્યું છે એમાંથી આપણે એ બાદ કરી લઈએ. એટલે આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એમાંથી એ બાદ કરવાનું કહે છે એટલે માઇનસ એ. તો અહીં આ એ પ્લસમાં છે ને આ એ માઇનસમાં છે, એટલે માઇનસ માઇનસ એ ઉડી ગયા. અહીં કીધું એ બાદ કરવાનું છે. કેમાંથી? વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સમાંથી. બાદ કરીને બી વડે ભાગતા, એટલે હવે છેદમાં તો બી એક્સ જ અંશમાં વધ્યું છે, હવે છેદમાં બી વડે ભાગવાનું કહે છે. તો બી વડે ભાગો એટલે બી પણ કટ થઈ જાય. તો આપણને બી કટ થઈ જવાથી શું મળશે? માત્ર એક્સ મળશે. એટલે અહીં વાય તો આપણો ચલનો વાય છે એ છે, અને આ જે એથી માઇનસ એ કર્યું એટલે એ કટ થયા, અને બી કર્યું અને બી પણ છેદ ઉડી ગયા, એટલે એક્સ જે વધે છે એ જ આ એક્સ છે. અને એ બંનેનો વર્ગ જે વાય અને એક્સ આવ્યા એને હવે કઈ રીતે દર્શાવ્યા છે? વાયને એક્સને એક્સ વાયની રીતે દર્શાવ્યા છે. અને આર એક્સ વાય શું દર્શાવે છે? આરનો વર્ગ દર્શાવે છે, એટલે કે સહસંબંધાંકનો વર્ગ દર્શાવે છે. તો આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર એટલે નિશ્ચયકતાના આંક બરાબર સહસંબંધાંકનો વર્ગ થાય છે. તો આર કેપિટલ આર સ્ક્વેર અને સ્મોલ આર સ્ક્વેર છે એ વાયની અનુમાનિત કિંમતની વિશ્વસનીયતા એક્સ અને વાય વચ્ચેના સહસંબંધાંક પર આધાર રાખે છે. આગળ જોઈએ આપણે આર સ્ક્વેર, કેપિટલ આર સ્ક્વેર અને સ્મોલ આર સ્ક્વેર એની કિંમત જો 1 આવે, અહીં બહુ ક્લિયર કીધું છે આર પ્લસ માઇનસ 1. જો આર સ્ક્વેર છે એ પ્લસમાં આવે તો સંપૂર્ણ સુરેખ સહસંબંધ થાય છે અને એ 100% વિશ્વસનીય છે એમ કહેવાય. નિયત સંબંધ સહસંબંધ જો સંપૂર્ણ સહસંબંધ આવે તો 100% નિયત સંબંધ વિશ્વસનીય છે. એવી રીતે આર બરાબર 0 લઈએ તો આર સ્ક્વેર બરાબર એ 0 થાય. તો એક્સ વાય વચ્ચે સુરેખ સહસંબંધ નથી, અને એ સહસંબંધ નથી તો નિયત સંબંધ રેખા છે એ વિશ્વસનીય નથી. એટલે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચે આ રિલેશન છે કે જો સહસંબંધ સંપૂર્ણ છે તો નિયત સંબંધ યોગ્ય છે, અને જો સહસંબંધ નથી તો નિયત સંબંધ યોગ્ય નથી. આવું તમારે જજમેન્ટ આપવાનું રહે છે. આગળ જોઈએ આર સ્ક્વેર માટે આ 2 પેરેગ્રાફમાં 3 સવાલ છુપાયેલા છે. અહીં તમને આર સ્ક્વેરની કિંમત 1ની નજીક આવે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સુરેખનીય સંબંધ છે, એટલે ધારણા યોગ્ય છે એમ ગણવી. અને આર સ્ક્વેરની કિંમત છે 0ની નજીક આવે
તો XY વચ્ચેનો સુરેખા સંબંધની ધારણા યોગ્ય નથી. આવું તમારે જસ્ટિફાઈ કરવાનું રહેશે. તમારે માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની છે. નિશ્ચયકતાના R² જે છે એની વેલ્યુ કેટલી છે, તો એ 0થી વેલ્યુ ચાલુ થાય છે, R² સાઈડ જાય છે અને ક્યાં સુધી પૂરું થાય છે? 1 સુધી. કારણ કે R² બરાબર R² છે, એટલે સહસંબંધનો વર્ગ છે. તો કોઈ પણ કિંમત, માનો કે સહસંબંધ -0.52 છે, તો પણ જો આનો વર્ગ કરીએ તો એ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે એની ઓછામાં ઓછી વેલ્યુ કેટલી છે? 0. વધુમાં વધુ વેલ્યુ કેટલી છે? 1. જો 1ની નજીક આવે તો ધારણા યોગ્ય છે એમ કહેવાનું, અને 0ની નજીક આવે તો ધારણા યોગ્ય નથી એમ કહેવાનું. એટલે આ બે છુપા સવાલો અહીં હતા. ત્રીજો સવાલ તમને 1 માર્કના દાખલા તરીકે પૂછી શકે છે. અહીં તમને આવી રીતે કિંમત આપી છે કે R છે ને એ 0.9 છે. હવે R 0.9 હોય તો નિશ્ચયકતાનો આંક એટલે કે કેપિટલ R² કેટલા થઈ જાય? તો કે 0.9નો વર્ગ એટલે 0.81 થઈ જાય. અને 0.81 થઈ જાય તો અહીં R² ગુણ્યા 100% કરવા પડે, કારણ કે 100% છે એ શું બતાવે છે? ચલનાંક બતાવે છે. અને આપણે શું શોધવાનું છે? નિયત સંબંધ રેખામાંથી ફેરફારમાંથી કેટલું ચલન થાય છે એ ચલન જોવાનું છે. ઓકે, તો 0.81 છે અને 0.81 ગુણ્યા 100 કરો એટલે 81% મળે છે. માટે ચલનમાંથી 81% ચલનની સમજૂતી નિયત રેખા પરથી મળે છે. અને તો આ રીતે આપણે 1 માર્કનો દાખલો ગણી શકીએ કે તમને R બરાબર જે કાંઈ આપ્યું હોય તો Rનો સ્ક્વેર કરવો અને સ્ક્વેર કરી અને એને 100થી ગુણી નાખવા, એ જ આપણી નિયત સંબંધની કિંમત મળશે. ઓકે, હવે આપણે નિયત સંબંધાંક પરથી નિશ્ચયકતાના આંક પર જઈએ. તો આપણે નિશ્ચયકતાનો આંક એટલે R². તો R²નું સૂત્ર જોઈએ આપણે. R² એટલે આપણે હમણાં જ સમજ્યા y અને y વર્ગ, અને આપણે એને XY છે એ પણ પ્રૂફ કરી દીધું. અને એનો સ્ક્વેર એટલે આપણને ફાઇનલી છેલ્લે શું મળશે? સહસંબંધનો વર્ગ. એટલે તમે આ રીતે ડાયરેક્ટલી લખી શકો કેપિટલ R² બરાબર સ્મોલ R². ઓકે, તો જો R² તમે કોષ્ટક છે એ સીધી રીતે કર્યું હોય તો તમારે સહસંબંધ શોધવા માટે આ સૂત્ર જે વાપરતા યુવીનું ટૂંકી રીત, XYની સીધી રીત, તો એ સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરવો. જો તમારી પાસે માહિતી કે કોષ્ટક યુવીની રીતથી હોય તો તમારે યુવીની રીતનું સૂત્ર મૂકવાનું. શું શોધવા માટે? R² શોધવા માટે, નિશ્ચયકતાનો અંક શોધવા માટે. અને જો તમે x - x બારથી કામ કરતા હો કોષ્ટકમાં, તો તમારે સિગ્મા x - x બાર ને y - y બાર છેદમાં અંડરરૂટમાં સિગ્મા x - x બારનો વર્ગ અને બીજા અંડરરૂટમાં y - y બારનો સ્ક્વેર. આ રીતે 3 સૂત્રમાંથી તમારે જે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરવો હોય એ સૂત્રના ઉપયોગથી R² શોધી શકો. જોઈએ આજના દાખલા. ઉદાહરણ 13. ઉદાહરણ 13માં નીચેના કોષ્ટક પરથી જુદી જુદી કંપનીમાં કામ કરતા તકનીકી કારીગરોના અનુભવ અને એના માસિક પગાર 1000માં આપેલા છે. અનુભવ છે એ x છે અને માસિક પગાર છે એ y છે. અહીં અનુભવ x બતાવે છે, માસિક પગાર છે 1000માં છે અને એ y દર્શાવે છે. આ તમામ કિંમતો xની છે, એનો સરવાળો કરીએ એને સિગ્મા x કહેવાય. અને એને n 3 ને 3 6 ને 1 7થી ભાગી નાખો એટલે 85 ભાગ્યા 7 કર્યા તો આપણને મળશે 12.14. આ આપણા x બાર છે. જ્યારે બીની કિંમત મળશે ત્યારે આપણે x બારનો ઉપયોગ કરીશું એ શોધવા માટે. બીજું, આ yની તમામ કિંમતો છે એનો સરવાળો કરીએ એટલે એને સિગ્મા y કહેવાય અને એને nથી ભાગી નાખો એટલે આપણને 148 ભાગ્યા 7 એટલે 21.14 આન્સર મળશે. તો આ રીતે આપણે x બાર y બાર શોધી લીધા અને x બાર y બાર બંને એ શોધવામાં ઉપયોગી થશે. તો આગળ જોઈએ આપણે આ જે આડું કોષ્ટક છે એને ઊભી લાઈનમાં મૂકવાનું. બીજું, અહીં શોધવાનું કયું છે? આ માહિતી પરથી
નિશ્ચયકતાના આંકની ગણતરી કરો. એટલે નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર એટલે તમે જે સૂત્ર ઉપયોગ કરો છો એ સૂત્ર છે એનું સ્મોલ આર સ્ક્વેર કરી નાખજો. અહીં અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરત નિયત સંબંધની ધારણા ચકાસો. એટલે ધારણામાં તો જો એકની નજીક આવે તો ધારણા યોગ્ય છે અને 0ની નજીક આવે તો નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. એટલે ચકાસવામાં તો તમારે બે જ શબ્દ લખવાના રહેશે, યા તો ધારણા યોગ્ય છે યા તો ધારણા યોગ્ય નથી. એકની નજીક આવશે તો ધારણા યોગ્ય છે અને 0ની નજીક આવશે તો ધારણા યોગ્ય નથી. ઓકે, તો જોઈએ આ જે બે આડી કોલમ છે એ બે આડી કોલમને આપણે ઊભી કોલમમાં લખી અને વધારાના 5 કોલમ એડ કરીને આ દાખલો ટોટલ 7 કોલમમાં તૈયાર થશે. એની 7 કોલમમાંથી પ્રથમ 2 કોલમ આ મુજબ છે. અહીં એક્સના સિરીઝ લખેલી છે. આ એક્સની સિરીઝ અને એનો સરવાળો કરતાં 85 આવ્યા, એને આપણે સિગ્મા એક્સ કહીશું. એ રીતે આ વાયની કોલમનો સરવાળો કરીએ, 148 આવે છે, એને આપણે સિગ્મા વાય કહીએ. એનથી ભાગી નાખો, અહીં પણ એનથી ભાગી નાખો એટલે આપણને એક્સ બાર મળશે અને વાય બાર મળશે, જેનો ઉપયોગ આપણે એ શોધવામાં કરીશું. તો જોઈએ હવે આપણે ત્રીજી કોલમ. આ આપણી ત્રીજી કોલમ સીધી રીતથી દાખલો કર્યો છે. એટલે સીધી રીતમાં ડાયરેક્ટ એક્સ અને વાયનો ગુણાકાર 12 × 22 264, 8 × 5 × 30, 60, 5 × 30 = 60, 5 × 30 = 60, 10 × 20 = 200 અને ટોટલ સરવાળો થશે તમામ કિંમતોનો, એને સિગ્મા એક્સ વાય કહીશું અને એ મળે છે આપણને 1980. આ રીતે આપણે ત્રીજી કોલમ તૈયાર કરીશું. હવે આપણે ચોથી કોલમ પર જઈએ. ચોથી કોલમમાં આપણે એક્સ વર્ગ લીધો છે, એટલે કે આ જે એક્સની કોલમ છે એનો વર્ગ કરવાનો છે. તો 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 16નો વર્ગ 256, 20નો વર્ગ 400, 5નો વર્ગ 25, 14નો વર્ગ 196 અને 10નો વર્ગ 100. આ રીતે આપણે તમામ એક્સ વર્ગની કિંમતો મેળવી લીધી. એક્સ વર્ગની કિંમતો મેળવ્યા પછી એનો સરવાળો કરીએ, એને સિગ્મા એક્સ વર્ગ કહેવાય. એટલે સિગ્મા એક્સ વર્ગ આપણા 1185 છે, સિગ્મા એક્સ વાય 1980 છે અને વાય છે સિગ્મા વાય 148 અને સિગ્મા એક્સ છે 85. આગળ જોઈએ આપણે એના પછીની કોલમ છે આપણી વાય સ્ક્વેરની. વાય સ્ક્વેર એટલે આ જે વાયની કોલમ છે એનો વર્ગ કરવાનો. 22નો વર્ગ 484, 15નો વર્ગ 225, 25નો વર્ગ 625, 300નો વર્ગ 900, 12નો વર્ગ 144, 24નો વર્ગ 576 અને 20નો વર્ગ 400. આ રીતે આપણે તમામ વર્ગની કિંમતો મેળવી લીધી. હવે વર્ગની કિંમત મળ્યા પછી આપણે એનો સરવાળો કરીએ, એને સિગ્મા વાય સ્ક્વેર કહેવાય અને સિગ્મા વાય સ્ક્વેર 3354 મળે છે. સિગ્મા એક્સ સ્ક્વેર 1185 મળે છે. સિગ્મા એક્સ વાય 1980 મળે છે અને સિગ્મા વાય 148, સિગ્મા એક્સ છે એ 85 છે. આ રીતે સૂત્રમાં તમામ કિંમતોનો ઉપયોગ કરી લઈએ. તો જોઈએ આપણે સૂત્ર. આપણને ડાયરેક્ટ એમ જ કીધું છે નિશ્ચયકતાનો આંક શોધો અને નિશ્ચયકતાનો આંક એટલે આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર આપણે પ્રૂફ કરી દીધું છે. અહીં આપણે આર સ્ક્વેરનું જ સૂત્ર મૂકશું. આર એટલે કે સહસંબંધનું. તો સહસંબંધ આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન અંડર રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર ઇન્ટુ બીજા અંડર રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર. જ્યાં એક્સ વાય આપણે 1980 મૂક્યા, એન આપણે 7 મૂક્યા, એક સિગ્મા એક્સ 85 છે, સિગ્મા વાય 148 છે, છેદમાં એન 7 છે, સિગ્મા એક્સ સ્ક્વેર 1145 છે, સિગ્મા એક્સનો સ્ક્વેર 85 છે
સિગ્મા વાય સ્ક્વેર 3354 અને એન ગુણાકાર અને એવી રીતે 148 છે એનો સ્ક્વેર. તો અહીંયા આપણે જે તમામ કિંમતો મેળવી સૂત્રમાં કિંમત મૂકી એને હવે સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ આ બંને કિંમતોનો ગુણાકાર એ આ કિંમત છે, આ બંને કિંમતોનો ગુણાકાર એ આ કિંમત છે, વચ્ચે માઇનસની નિશાની. અહીં સૌથી પ્રથમ આ બંનેનો ગુણાકાર એ આ છે અને 85નો વર્ગ એ આ છે. એવી રીતે 7 ગુણ્યા 3354 એ આટલા છે અને 148નો વર્ગ એ આટલા છે. હવે આપણે અંશ અને છેદની બાદબાકી કરીએ તો અંશની બાદબાકી 13860 માઇનસ 12580 એટલે 1280 નો સ્ક્વેર અને 1070 ઇન્ટુ 1574 એટલે આ પહેલી બાદબાકી, બીજી બાદબાકી અને ત્રીજી બાદબાકી. છેદમાં જે બે કિંમત આપી છે એનો ગુણાકાર કરી નાખ્યો તો ગુણાકારમાં આન્સર આવે છે પોઈન્ટ પછી 9728. અહીં આર સ્ક્વેરની કિંમત પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના છે એટલે 28 રિમૂવ કરી દઈએ તો આપણને 0.97 આર સ્ક્વેર મળશે. આપણને આર સ્ક્વેર જ માંગ્યો છે એટલે આપણે આર સ્ક્વેર જ દર્શાવવાનો છે. આગળ જજમેન્ટ આપી દેવાનું છે આર સ્ક્વેરનું કે આર સ્ક્વેરની કિંમત 0.97 છે, આથી 1ની નજીક છે. તેથી આપણે અનુભવ કરી શકીએ અનુભવના વર્ષ અને પગાર માસિક વચ્ચે સુરેખ નિયત સંબંધ છે અને એ ધારણા કેવી છે? યોગ્ય ગણાય છે. તો આર સ્ક્વેરની ધારણા યોગ્ય ગણાવવા માટે 1ની નજીક કિંમત હોવી જરૂરી છે. એવી જ રીતે 0ની નજીક જો કિંમત હોય તો ધારણા યોગ્ય નથી એમ ધારી લેવું. જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોની પીડાતી વ્યક્તિની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેર એટલે n બરાબર 6 લઈશું. ગીચતાને x કહીશું અને ચામડીના દર્દીઓને આપણે y કહીશું. તો અહીં 12,000, 14,000, 19,000 એટલે આ જે x છે એનો સરવાળો કરીએ તો એને સિગ્મા x કહેવાય અને એને આપણે nથી ભાગી નાખીએ સિગ્મા x ભાગ્યા n એટલે આપણને x બાર મળી જાય. એવી રીતે yની તમામ કિંમતનો સરવાળો કરીને આપણે સિગ્મા yથી ભાગી નાખીએ તો આપણને y બાર મળી જાય. અહીં એમ કહ્યું છે કે ચામડીના દર્દીના પીડાતા સંખ્યાનું અનુમાન કરો 15,000 હોય ત્યારે. તો આપણે x બરાબર 15,000 લેવાના છે અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. વિશ્વસનીયતા શબ્દ આવે અને એ પણ નિયત સંબંધ મોડેલનો આવે તો તમારે નિશ્ચયકતાનો આંક એટલે કે આર સ્ક્વેર કરવાનું ભૂલતા નહીં. તો નિશ્ચયકતાની આંકની ધારણા યોગ્ય છે કે નહીં એ વિશ્વસનીયતા ઉપર આધાર છે અને તમારે એનું 0 અને 1માં જજમેન્ટ આપવાનું રહેશે. તો જોઈએ આપણે આજનું ઉદાહરણ. અહીં આપણને x બાર કેટલા આપ્યા છે? સિગ્મા x અપોન n એટલે કે 92500 ભાગ્યા 6 એટલે 1541 6.67. એવી રીતે y બાર શોધી નાખ્યું. y બાર બરાબર સિગ્મા y અપોન n 380 ભાગ્યા 6 એટલે 63.33. બીજી વસ્તુ, આ તમામ કિંમતો એવી છે કે જેને અંશમાં કે જેને આપણે 500 વડે ભાગી શકીએ એમ છીએ. 100 તો પહેલાં જ કટ કરી નાખીએ પણ 100 કટ કર્યા પછી પણ કિંમતો 5 વડે ભાગી શકાય એવી જ છે એટલે આપણે એને 500થી ભાગાકાર કરી નાખશું એટલે cx 500 દર્શાવીશું. એવી જ રીતે આ તમામ કિંમતોને 10 વડે ભાગી શકાય છે એટલે cy છે એ આપણે 10 રાખીશું. તો જોઈએ આપણે cx 500 અને cy 10ની રીતે. ઓકે, અહીં તમને ધારણા કરેલી છે a બરાબર 15,000 અને cx 500. એવી રીતે b બરાબર 60 અને cy છે એ 10 છે. તો cx 500, cy 10, a 15,000 અને b 60. આનો ઉપયોગ કરીને આપણે યુવીની રીતે દાખલો કરવાની ટ્રાય કરીએ. ઓકે, તો અહીં ગીચતા છે, વસ્તી ગીચતા x કહીશું અને આ એનો ટોટલ છે 92500. અહીં સિગ્મા x ભાગ્યા 3 ને 3 6. ઓકે, 6 કિંમતો મૂકવાની છે
એનની, તો આપણને એક્સ બાર મળે. એવી રીતે વાયની તમામ કિંમતોનો સરવાળો થશે, એને સિગ્મા વાય કહેશું અપોન એન, એટલે 380 ભાગ્યા 6. તો આ રીતે આપણે એક્સ બાર અને વાય બાર મેળવી લઈશું. હવે બાકીની કોલમ જોઈએ. અહીં ત્રીજી કોલમ છે યુની, અને યુ માટે ધારણા કરી છે એક્સ માઇનસ 15,000, એટલે 15,000માંથી બાદ કરવા અને 500થી ભાગાકાર કરવો. એટલે અહીં આપણે લખી નાખીએ 15,000. 12,000 માઇનસ 15,000 એટલે માઇનસ 3,000. માઇનસ 3,000 ભાગ્યા 500 એટલે આપણને માઇનસ 6 મળે છે. એવી રીતે 14,500 માઇનસ 500 એટલે 500 500 અંશ છેદમાં રહીએ એટલે બે છેદ ઉડી જાય એટલે માઇનસ 1. ત્યાર પછી 19,000 માઇનસ 15,000 એટલે 19 માઇનસ 15 તો આપણને કેટલા મળશે? 4,000, અને 4,000 ભાગ્યા 500 એટલે 8. એવી રીતે 17,500 તો આપણને 2,500 વધશે, અને 2,500 ભાગ્યા 5 એટલે 500 એટલે 5. એવી રીતે 13,500 માઇનસ 15,000 એટલે આપણને 1,500 વધશે, 1,500 ભાગ્યા 500 એટલે માઇનસ 3. એવી રીતે 16,000 માઇનસ 15,000 એટલે 1,000 વધે છે, એને ભાગ્યા 500 કરો એટલે 2 વધે. તો આ રીતે આપણને તમામ કિંમતો વીની મળી ગયા પછી એનો સરવાળો કરીએ એને સિગ્મા યુ કહેવાય, અને સિગ્મા યુ છે એ આપણા 5 છે. હવે આપણે વીની કોલમ પર જઈએ. આ રીતે આપણે વીની ધારણા કરી. વી બરાબર શું ધાર્યું છે? વાય માઇનસ 60 છેદમાં 10. તો આ તમામ કિંમતોને 60માંથી બાદ કરવાની અને 10થી ભાગાકાર કરવો, એટલે 0 0 એકઠ થઈ જાય, પણ પછી કરીશું, પહેલાં આપણે જોઈ લઈએ. ઓકે, 80માંથી 60 બાદ કરો એટલે 20, 20 ભાગ્યા 10 એટલે 2. 60માંથી 60 એટલે 0. 90માંથી 60 એટલે કેટલા મળશે? 90માંથી 60 કરો તો 30, અને 30 ભાગ્યા 10 એટલે 3. 80માંથી 60 એટલે 20, 20 ભાગ્યા 10 એટલે 2. 40માંથી 10 એટલે માઇનસ 20 આવશે, માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2. 30 ભાગ્યા 60 એટલે માઇનસ 30, અને આપણને માઇનસ 3 મળશે. તો આ રીતે આપણે વીની કોલમ તૈયાર કરી લીધા પછી અહીં સરવાળો કરીએ અને સિગ્મા વી કહેવાય, અને સિગ્મા વી આપણી પાસે 2 છે, સિગ્મા યુ આપણી પાસે 5 છે. તો જોઈએ આપણે સૂત્રમાં. હવે નેક્સ્ટ કોલમ જોઈએ આપણે. બંનેનો ગુણાકારની 5મી કોલમ છે યુ ઇન્ટુ વી, એટલે આ જે ત્રીજી કોલમ યુ અને આ ચોથી કોલમ વી, બંનેની કિંમતોના ગુણાકાર. તો માઇનસ 6 ગુણ્યા 2 એટલે માઇનસ 12, માઇનસ 1 ગુણ્યા 0 એટલે 0, 8 તેરી 24, 5 દુ 10, માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 એટલે 3 દુ 6, પણ માઇનસ માઇનસ પ્લસ. અહીં 2 અને 3 માઇનસમાં છે, તો માઇનસ 3 છે એટલે 3 દુ 6, પણ 6 કેવા? માઇનસ 6 થશે. અને અહીં આ તમામ કિંમતોનું સાદુરૂપ આપી દઈએ, સરવાળો કરી નાખીએ એટલે આપણને સરવાળો સિગ્મા યુવી મળે છે 22. આગળની કોલમ જોઈએ આપણે. છેલ્લી કોલમ, અહીં છેલ્લી કોલમ છે યુ સ્ક્વેર. યુ સ્ક્વેર છે એટલે યુનો વર્ગ. 6નો વર્ગ 36, 1નો વર્ગ 1, 8નો વર્ગ 64, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4. તો આ રીતે તમામ કિંમતોનો સરવાળો કરીએ એને 139 કહીએ. હવે આપણે વી સ્ક્વેરની છેલ્લી કોલમ જોઈ લઈએ. વી સ્ક્વેરનો ઉપયોગ આપણે નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર શોધવામાં કરશું, કારણ કે એમાં આપણે સહસંબંધની જરૂર પડશે, અને સહસંબંધના છેદમાં એક્સ અને વાય બંનેની કિંમતો હોય છે. ઓકે, વી સ્ક્વેર એટલે કે આ જે વી છે એનો વર્ગ. 2નો વર્ગ 4, 0, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, માઇનસ 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. આ રીતે આપણે વીનો સરવાળો કરવાથી આપણને સિગ્મા વી સ્ક્વેર મળશે, અને સિગ્મા વી સ્ક્વેર 30 છે.
યુ સ્ક્વેર 139 છે, યુવી 22 છે અને વી છે એ 2 છે અને યુ છે એ 5 છે. તો જોઈએ સૂત્રમાં કિંમત મૂકીએ. બીનું સૂત્ર આ વખતે આપણે 500થી અને 10થી ભાગ્યા છે એટલે આપણે સીવાય તરીકે 10 લઈશું અને સીએક્સ તરીકે 500 લઈશું. 0 0 કટ એટલે 1/50. દર વખતે તમારે 1/50 ગુણવાના રહેશે. સૂત્રમાં કિંમત સિગ્મા યુવી 22, સિગ્મા યુ 5, સિગ્મા વી 2 છે, સિગ્મા યુ સ્ક્વેર 149 અને યુનો સ્ક્વેર એટલે 5નો વર્ગ. સૂત્રમાં કિંમત મૂક્યા પછી આપણે સાદું રૂપ આપીએ તો સૌ પ્રથમ આ બંનેનો ગુણાકાર 132, 5 દુ 10 છે અને 139 ગુણ્યા 6 એટલે 834 અને 5નો વર્ગ છે એ 25 છે. તો આ રીતે આપણે તમામ કિંમતો મેળવી શકીએ. હવે આપણે કિંમતોની બાદબાકી કરી લઈએ. અંશની બાદબાકીને અંશમાં મૂકીએ અને છેદની બાદબાકીને છેદમાં મૂકીએ. સામે આપણે 1/50 પણ લખવાના છે. તો આપણને 122 ગુણ્યા 1 એટલે 122 અને 809 ગુણ્યા 50 એટલે 40 45 0. આ બંને કિંમતો છે એનો ભાગાકાર કરવાથી આપણને બી બરાબર 0.003 મળશે. હવે બી મળી ગયા પછી આપણે એ તરફ જઈએ. આ રીતે આપણે એનું ફોર્મ્યુલા વાય બાર માઇનસ બી એક્સ બાર, જ્યાં વાય બારની કિંમત મૂકી, એક્સ બારની કિંમત મૂકી અને બીની કિંમત મૂકી. બંનેનો પહેલાં ગુણાકાર કરી નાખીએ 46.25 અને એને 63.33માંથી બાદ કરી લઈએ એટલે એની કિંમત આવે છે 17.08. આ રીતે નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કે બરાબર એ પ્લસ બી એક્સ છે, જ્યાં એની કિંમત આટલી છે, બીની કિંમત આટલી છે અને એક્સ એમ જ ખાલી રાખ્યા છે. અહીં આપણને દાખલાના સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે એક્સ બરાબર 15,000 મૂકતા. તો હવે આપણે એક્સની કિંમત 15,000 મૂકીએ તો આપણને 45 મળે છે. એને 17.08માં ઉમેરીએ એટલે વાય કેપ આપણને મળશે 92.08. છેલ્લે આપણને એક સવાલ પૂછેલો હતો કે નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં. તો આપણે 1ની નજીક હોય તો યોગ્ય છે અને 0ની નજીક હોય તો યોગ્ય નથી, આવું જજમેન્ટ આપવાનું છે. તો અનુમાનિત સંખ્યા પર દર 1062 થાય છે 15 હોય ત્યારે. અહીં આપણે નિયત સંબંધ મોડેલ જોઈ લઈએ. મોડેલમાં આર સ્ક્વેર શોધવાનો છે. આર સ્ક્વેરનું સૂત્ર એટલે કે આરના સૂત્રનો વર્ગ. આ રીતે યુવીની મદદથી ટેબલ બનાવ્યું છે. એટલે સિગ્મા યુવીની કિંમત 22, સિગ્મા યુ 5, સિગ્મા વી 2, યુ સ્ક્વેર 139 અને સિગ્મા યુ છે એ 5. ત્યાર પછી એન સિગ્મા વી સ્ક્વેર છે એ 30 છે, સિગ્મા વી છે એ 2 છે. તમામ કિંમતો છે એ સૂત્રમાં મુકાઈ ગયા પછી આપણે સાદું રૂપ આપીએ તો સૌપ્રથમ 122 છેદમાં 809 ગુણ્યા 176 એના વર્ગ કર્યા અંશનો વર્ગ અને છેદનો ગુણાકાર. આપણને જે કિંમત મળી એ 0.1045. એનો વર્ગ આર સ્ક્વેર આપણે કરીએ એટલે આર સ્ક્વેર આપણને 0.10 મળે છે. મતલબ કે 0ની ખૂબ જ નજીકની સંખ્યા છે. આથી મોડેલ વિશ્વસનીય છે એમ કહી શકાય નહીં. એટલે 0.10 જવાબ આવવાથી વિશ્વસનીય નથી એવું કહી શકાય. જોઈએ એના પછીનો દાખલો એક આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ આ દાખલો, પણ અહીં તમને નિશ્ચયકતાના નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. વિશ્વસનીયતા આર સ્ક્વેર પરથી જ ચકાસી શકાય. માટે આર સ્ક્વેર એટલે સહસંબંધનો વર્ગ શોધવાનો રહે. પિતા પુત્રની ઊંચાઈ આપેલી છે. પિતાને એક્સ છે, પુત્ર વાય છે. નિદર્શ 6 લીધા છે એટલે એન બરાબર 6. અહીં આપણે સિગ્મા એક્સ 1020 આપ્યા છે એટલે આપણે અહીંયા શું કરશું, પહેલાં એક્સ બાર શોધી લઈએ. એક્સ બાર બરાબર 1020/6 એટલે જે મળે એક્સ બાર. સિગ્મા વાય છે એટલે 990/6 સિગ્મા વાય મળી જાય. 170 નો સ્ક્વેર, 165 નો સ્ક્વેર અને 165 અને 170.
આ રીતે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એમ કીધું છે. એટલે પહેલાં સૌપ્રથમ રેખા મેળવી લેવી અને પછી નિયત સંબંધાંક આર ઉપર જવું. તો આ રીતે સૌ પ્રથમ આપણે એક્સ બાર શોધી લીધા 170, વાય બાર શોધી લીધા 165. એક્સ બાર 170 જ છે એટલે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર 60, વાય 165 જ છે એટલે વાય બારનો સ્ક્વેર 165. સિગ્મા એક્સ માઇનસ 170 વાય માઇનસ 165 એટલે કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સરવાળો એ આપણને 45 આપ્યો છે. તમામ કિંમતો આપેલી છે. સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો અહીં આપણને 45 છે અને એના છેદમાં 60 છે. ડાયરેક્ટલી ભાગાકાર કરી નાખો એટલે 0.75 છે આપણને બી મળશે. જોઈએ આપણે એનું ફોર્મ્યુલા. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર 165, એક્સ બાર 170, 0.75 થી ગુણાકાર 127.5, 165માંથી બાદ કરીએ એટલે એ બરાબર 37.5 મળે. આગળ જોઈએ આપણે રેખા બનાવીએ. નિયત સંબંધ રેખા છે એ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે, જ્યાં એની વેલ્યુ છે અને જ્યાં બીની વેલ્યુ એક્સ બાકી છે. હવે આપણે નિયત સંબંધ મોડેલની વિશ્વાસનીયતા આર સ્ક્વેર જોઈએ. તો આર સ્ક્વેરનું ફોર્મ્યુલા છે અને તમામ કિંમતો આપણી પાસે છે જ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 45નો વર્ગ છે અને આ જે છે એ 60 છે અને આ જે છે એ 105 છે. બંનેનો ગુણાકાર છેદમાં 6300 થશે, 6300. એનો 20 25 સાથે ભાગાકાર કરીશું એટલે આપણને 0.3214 મળશે અને આર સ્ક્વેર આપણને 0.32ની નજીક મળતો હોવાથી વિશ્વાસનીયતા યોગ્ય નથી એમ કહી શકાય. 0ની નજીક હોવાથી 0.50થી વધુ હોય તો વિશ્વાસનીયતા યોગ્ય છે એમ કહેવાનું, પણ 0.50થી ઓછા હોય તો વિશ્વાસનીય નથી એવું કહેવાનું. ત્યાર પછી દાખલા નંબર 5 છે સેક્શન એફનો. આ દાખલો એફ સેક્શનનો છે, 5 નંબરનો. અહીં કામની સંખ્યા એને એક્સ કહીશું, વાર્ષિક નફો છે એને વાય કહીશું. આ એક્સની કિંમતનો સરવાળો એને સિગ્મા એક્સ, વાયની કિંમતના સરવાળાને સિગ્મા વાય. તમામ કિંમતો છે એને 50 વડે ભાગી શકાય એવું છે એટલે તમે 50થી ભાગીને એટલે કે સીવાય તરીકે 50 લઈ શકશો. તો આપણે નિયત સંબંધ રેખા મેળવો એટલે જ્યારે બી મેળવો છો ત્યારે બીની કિંમત સાથે આપણે ગુણ્યા સીવાય અપોન સી એક્સ લઈશું, કારણ કે સીવાય આપણે 50 છે એટલા માટે. એક્સ બાર મેળવી લેવા, વાય બાર મેળવી લેવા, બી મેળવી લેવો, એ મેળવી લેવો અને ત્યાર પછી કોલમ કેટલી બનાવવાની રહેશે? અહીં સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વાસનીયતા ચકાસો. વિશ્વાસનીયતા ચકાસવા માટે આર સ્ક્વેર, અને આર સ્ક્વેર એટલે સ્મોલ આર સ્ક્વેર. સૌ પ્રથમ આપણે આર શોધી લેવો અને એન્ડમાં લાસ્ટમાં તમારે જે આર આવે એ આરનો વર્ગ કરી દેવો એટલે ડાયરેક્ટ જવાબ મળી જશે. તો આ રીતે આજના હોમવર્કમાં માત્ર એક જ દાખલો છે અને આ દાખલા ઉપરથી તમારે એક જ રેખા બનાવતા નિયત સંબંધ રેખા શોધવાની છે. એ 1 નંબરનો સવાલ છે અને નિયત સંબંધ મોડેલની વિશ્વાસનીયતા ચકાસો એ 2 નંબરનો છે. અહીં 1 નંબરમાં તમારે બી શોધવાનું છે, એ શોધવાનું છે અને વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ શોધવાનું છે અને 2 નંબરમાં તમારે આર સ્ક્વેર શોધવાનો છે અને એ આર સ્ક્વેર એટલે સ્મોલ આર સ્ક્વેર છે. તો અહીં એક જ દાખલામાં 2 સવાલો પૂછેલા છે. તો આ દાખલો આપણે હોમવર્કમાં લઈશું. હવે આજનો કોન્સેપ્ટ છે એ અહીં પૂરો કરીએ છીએ. નિશ્ચયકતાનો આંકનો કોન્સેપ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને આની થિયરી એનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક ક્યારેક 3 માર્કમાં થિયરી જ પૂછી લે છે કે નિશ્ચયકતાનો આંક સમજાવો, એનું સૂત્ર સમજાવો, એના ઉપયોગ સમજાવો અથવા તો એની ધારણાઓ સમજાવો.
તો આ રીતે તમે નિશ્ચયકતાના અંકના કોન્સેપ્ટને બહુ ડીપલી અભ્યાસ કરજો. અને આજના કોન્સેપ્ટ માટે આટલું જ. નવા કોન્સેપ્ટ સાથે આપણે નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ વેરી મચ.